હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે જે વિડીયો એક બનાવી છીએ કે જેથી લોકોને ખબર પડે કે આ ક્યાં કઈ જગ્યા ઉપર ખાટલા બને છે. તો આપણે આ સુરેન્દ્રનગર જિલ્લાનું ભેટ ગામ છે, ત્યાં બને છે. અને કેટલા કિલોમીટર થાય એની માહિતી તો મને ના, આપણે વિરમભાઈ ખાટલાવાળાને પૂછ્યું. હું તો ખાટલા ભરાવવા વાળો છું. તો વિરમભાઈ, કેટલા કિલોમીટર આપણે આ રાજકોટ થાય, મોરબી થાય? રાજકોટ 80, 80, મોરબી 45, મોરબી 45, હળવદ 45, હળવદ 45, ધાંગધ્રા 45, ધાંગધ્રા પણ 45, મોળી 32, મૂળી 32 કિલોમીટર, સુરેન્દ્રનગર 75, 75 થાય સુરેન્દ્રનગર. અને મોળી ચોટીલા એ 45, ચોટીલા 45, અને વાંકાનેર 32. વાંકાને 32. નજીક આપણે સારા એક થાય. અમારે નજીકમાં જો તો આપણે સરા થાય છે. આ સરા મેરડીમાં શું પ્રખ્યાત મંદિર છે તે સરા નજીક થાય. બાકી આપણે તમે તો જોયો દેશે ત્રણેતરનો મેળો પ્રખ્યાત છે. તે ત્રણેતરના મેળાથી આપણે 12 કિલોમીટર થાય છે. થાનગઢ થાય છે આપણે 20-25 કિલોમીટર. તો આપણે આ ભેટ ગામમાં બને છે, સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ છે. પાસે જેવું માગો એવી વસ્તુ મળશે તમને. બધી વેરાયટીના ખાટલા, ખાટલી, રજવાડી, પછી ઓલા હિંડોળા, પછી ખાટ બને, ઘોડિયા બને. નાના બાળકોને ઓલા નાનું બાળક જન્મવું હોય ને નથી સુવડાવતા એ ઘોડિયા પણ અસલ રજવાડી સુવડાવીને મળે છે. તો હવે અમે 5-6 દિવસ પછી આપણે 12 ખાટલા ને 12 ખાટલીનો એક જ માઇલા ઓર્ડર છે. તો એ આગલા વિડીયોમાં તમને બતાવશું. ત્યાં સુધીમાં આપણી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરી લો. 5-6 દિવસમાં તમને ફૂલ વિડીયોમાં બતાવશું આ ટાઈપના ખાટલા. આ બાજુ બતાવો અજયભાઈ, ઓલો ખાટલો એક દેખાડો ને અમને. એ નથી દેખાડો. ના શેઠ, એ તો અત્યારે ઢાંકેલો છે. પછી તમને બદલી જાય. આ વિડીયોમાં તમને